જોઈશું। ખેડાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર લુખ્ખા તત્વોનો હુમલો જે થયો છે તેની ઘટના સામે આવી રહી છે। વડોદરીના મફત ભરવાડે પીએસઆઈ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો। પોલીસે ઝડપેલા મફત ભરવાડને તેના 10 સાગરીતો છોડાવી ગયા। પોલીસ કર્મીને માર મારીને આરોપીને છોડાવવામાં આવ્યો હતો। લુખ્ખા તત્વોના હુમલામાં પીએસઆઈ દેસાઈને હાથમાં ઈજા પહોંચી છે। સમગ્ર મામલે 6 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। સંદીપ, ખેડાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાની ઘટના સામે આવી રહી છે। લુખ્ખા તત્વોની દાદાગીરી એટલી બધી હદે વધી ગઈ કે પોલીસ પણ હવે સુરક્ષિત નથી। ચોક્કસથી વાત કરવામાં આવે સમગ્ર મામલાની તો ચોક્કસથી કહી શકાય કે પોલીસ પણ હવે સુરક્ષિત નથી। પ્રજાની સેવામાં રહેતી આ પોલીસ ઉપર જ કહી શકાય કે જે માથાભારે ઇસમ છે તેના દ્વારા હુમલો કરવામાં આવે। તો સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો આ લિંબાસી પોલીસ મથક વિસ્તારનો તારાપુર એટલે કે આણંદ જિલ્લાને જોડતા આવેલા શેખોપુર જે ગામ છે ત્યાં નજીકનો આ બનાવ છે, જ્યાં આગળ ડાયવર્ઝન હોવાના કારણે પોલીસ દ્વારા જે છે તે વાહનોને એક તરફે રોકવામાં આવ્યા હતા, જેની અંદર પોલીસ સાથે જે છે તે બબાલ આ મફા ભરવાડ નામનો જે આ વ્યક્તિ છે જે મૂળ વડોદરીનો રહેવાસી છે તેના દ્વારા તેને અહીંયા ગાડી બબાલ કરી હતી અને તેને લઈ પોલીસની ઉપર તેને પોતાની જે કાર છે તે ચડાવી તે તારાપુર તરફ ભાગી ગયો હતો, જેને લઈ પોલીસ દ્વારા તેનો પીછો કરી તેની સાથે અન્ય લોકો છે તેની અટકાયત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। પરંતુ આ સમયે જે મફા ભરવાડ છે તેને પોતાના અન્ય 10 જેટલા ઈસમોને બોલાવી અને પોલીસ ઉપર લાકડીઓ અને અન્ય જે ચીજવસ્તુઓ છે તેના ઉપર હુમલો કર્યો હતો અને જે મફા ભરવાડ સહિતના જે આરોપી હતા તેમને છોડાવીને આ જે ટોળું છે તે ભાગી ગયું હતું। સમગ્ર મામલે લિંબાસી પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ જે માથાભારે લોકો છે તેને પકડી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। બિલકુલ સંદીપ, આખરે ઉપસ્થિત સવાલ તો એ જ થઈ રહ્યો છે કે જે રીતે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે, પોલીસ કર્મીને પણ તેઓ ઈજાગ્રસ્ત કરી લીધા છે। કઈ દિશામાં કાર્યવાહી હાલ તો હાથ ધરવામાં આવી છે? ચોક્કસથી જયારે પોલીસ ઉપર હુમલો થાય છે ત્યારે પોલીસની છબી ખરડાતી હોય છે ને આમાં પોલીસ જયારે ડાયવર્ઝનને લઈને કામગીરી કરતી હતી ને આ સમયે તેની પર જે હુમલો કરવાની એટલે કે કાર ચડાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી। ત્યારબાદ આરોપીને પકડવા જતા અન્ય લોકોનું ટોળું આવીને જે છોડાવી ગયું હતું, જેને લઈ પોલીસની જે કહી શકાય કે સુરક્ષામાં જ ક્યાંક ને ક્યાંક સૂંડું હોય તેવું દેખાયું હતું, જેને લઈને હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આવા જે લોકો છે માથાભારે તેને ડામી દેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી જ રહ્યા છે। તેની વચ્ચે આ જે ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા પણ કડક આદેશો કરવામાં આવ્યા છે અને જે ટીમો છે જે એજન્સીઓ છે જે એલસીબી એસઓજી તેને પણ આ જે માથાભારે ઇસમો છે તેને પકડી પાડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે, જેને લઈ હવે પોલીસ જે છે તે આ જે અન્ય 10 અને જે પહેલા પકડાયેલા આરોપીઓ છે તેમને પકડી પાડી અને કડકમાં કડક સજા કરે તે રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ધન્યવાદ સંદીપ તમામ વિગતો માટે।